જય સત્ય કેમ છો? નવી વિડીયોમાં ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. અને તમને લાગતું છે આજે આટલો બધો ખુશ કેમ છે? એટલે બે વિજય છે. પહેલું રીઝન એ છે કે આપણા ઇન્સ્ટાગ્રામમાં 1K થઈ ગયા છે. અને બીજું રીઝન એ છે કે આપણા સુરેલીમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે કાલે રાત્રે 8-9 વાગે વરસાદ પડ્યો, 12 વાગે લગી 15 વાગે પડ્યો, પછી એકદમ 2 થયા ત્યારે પણ પડ્યો. સારું કહેવાય, ચલો વરસાદ આવ્યો તો ખેતી પણ થઈ શકે, બહુ સારું કામ પણ થઈ શકે. ને બીજું રીઝન કહેજો. ત્રીજું રીઝન છે કહું તમને, બહુ ખુશીની વાત, એટલે બહુ ખુશીની વાત એટલે જે આપણને 4 વર્ષની પહેલાં શરૂઆત કરેલી મેં સ્ટાર્ટિંગ વિડીયો, તમે તો નહીં જોયું. નવા જે હશે આપણા ફોલોવર, યુટ્યુબમાં ફોલોવર, ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર, એમને તો લોકોએ નહીં જોયું હોય કે આપણી નવી એટલે પહેલાં શરૂઆત કેવી રીતે કરેલી, કેવી વિડીયો બનાવતેલા, એ તમને બતાવી નથી. પણ તમને જેટલું બને એટલું તમે તો નહીં જોજો, પણ હું તમને બતાવીશ એકવાર, જોઈ લેજો રિપીટ કરીને. ને બહુ હસી પણ ચડશે હું કેવી વિડીયો બનાવતેલો. મને પણ કાલે જોઈને બપોરે એમ તો મને હસી બહુ ચડી મારી વિડીયો જોઈને. ચલો એનાથી તો શરૂઆત થઈ છે, હસી ચડે તો શું થઈ ગયું. આવો પ્રેમ સપોર્ટ આવતા. અને બીજી વાત એવી છે કે આપણા પ્રિન્સભાઈ ફોજીનો આવતીકાલે ફોન આવ્યો. તમે કઈ ના છો, તમે કેવી રીતે, તમને ખબર કમ નહીં પડી, તમે અમારી રેલીમાં કેવી રીતે જોડાયા. પછી મને એવું કીધું કે બહુ સારું થયું, તમે અમારો પ્રોગ્રામ બહુ સાચ્યો, બહુ મહેનતથી સાચ્યો, બધું હેન્ડલિંગ તમે કર્યું, 100માં 80% તો તમે જ સારું કર્યું. એટલે મેં કીધું ફોજી સાહેબ, મારો ખાલી એક જ સંકલ્પ છે કે જે ઇન્ડિયન આર્મીમાં ફોજી, મારું પહેલે સપનું પૂરું થયું. જે પણ ઇન્ડિયન આર્મી હોય કે ના હોય, કે એને જવું હોય તો એને પ્રેમથી સપોર્ટ કરું છું અને ફૂલ સપોર્ટ કરું છું. એટલે મારો હક છે તમને સપોર્ટ કરવાનો. તમે બહાર બોર્ડર પર રહો છો, એટલા માટે મારે પણ આપણા ઇન્ડિયાની અંદર આવીને પણ તમને પણ સપોર્ટ કરવાની જરૂર છે. બસ આવી રીતે કે આપણે ક્યાં મળીએ એ બધું કીધું. પણ હું જઈશ મળવા તો પણ તમને બતાવીશ અને તમને મળાવીશ. આ વ્યક્તિ છે અને બહુ સારી પણ વાત કરીશું, તમારા માટે પણ વાત કરીશું. કેવી રીતે એમનું સપનું પૂરું કર્યું, કેવી રીતે એમને ભરતી કરી, કેટલા સંકલ્પ થયા છે એમને જતા પણ તમને બતાવીશ. કેટલી મહેનત લાગી છે એ પણ બતાવીશ. અને બીજી વાત કરી એ કે આપણને એટલો બધો પ્રેમ સપોર્ટ મળ્યો છે કે ના પૂછ્યો. 4 વર્ષની મહેનતની રંગ લાવી દીધી છે. બહુ પ્રેમ સપોર્ટ એટલે હદ નહીં પાડે. એટલે આપણી ક્રેડિટ એટલી બધી છે, આપણી ઇજ્જત બહુ કરે છે. અને જ્યાં નહોતા બોલાતા ત્યાં આપણને બોલાવે છે, સ્કૂલ પ્રોગ્રામમાં બોલાવે છે. બહુ સારું કહેવાય કે ચલો 4 વર્ષની મહેનત તો કુછ કામ આવીશ. અને ઇન્સ્ટાગ્રામમાં 1K થઈ ગયા છે. અત્યારે તો કેટલા થયા એ ખબર નહીં, 1300 લગીને તો પહોંચી ગયા છે. થેન્ક યુ વેરી મચ. અને બીજું કે આપણી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર વધવા મળ્યા છે 3 દિવસ વિડીયો બનાવ્યા પછી. થેન્ક યુ વેરી મચ. આવું પ્રેમ સપોર્ટ ચાલતા રહો. બીજું શું કહું. અને બીજો નજારો જોઈ લો ચહેરો ધાબા પરનો. પછી આપણે જોયું ખેતર બાજુ પણ જઈને થોડી મોટી વાતો કહીશું. જોઈ લો. ચલો નજારો જોઈ લીધો છે, હવે જઈશું આપણે ખેતર બાજુ. ખેતરનો થોડોક નજારો બતાવીશું, પછી આપણે વિડીયોનો સ્ટાર્ટ કરીશું. જે આપણી ઓફિસ બનાવેલી એ ઓફિસની હાલત જોઈ તો તમે ગાંડા થઈ જશો. ગાંડા નહીં તો પણ હસશો. તમે કહો એ ઓફિસની હાલત બગાડી નાખી છે, અંદર ઊંધેડા પહેરી ગયા છે, બધું ભમણ થઈ ગયું છે. એટલે પેલા ખેતર બાજુ બતાવી દઉં, પછી તમને ઓફિસ બનતા લગીને બતાવીશ બપોરે. એમ ચાલો ગાઈસ, ચલો ખેતર બાજુ નીકળી ગયા છે. બહુ સુંદર વાતાવરણ થઈ ગયું છે, બહુ સારું કહેવાય. પેલા ડેરી છે, મંદિર. સવારમાં પણ વરસાદ ચાલુ નતો, એટલે જરીક મોડા ઉઠ્યા છે. કામ બામ પરવારી ગયા છે પકોડીનું. બહુ ખુશી થાય કે આપણને પ્રેમ
4 વર્ષથી હું મહેનત કરતેલો, 4 વર્ષથી. આજે મહેનત રંગ લાય છે. ટીમવાળાનું પણ શુક્રિયા કરીએ છીએ કે ટીમવાળા આપણને પ્રેમ સપોર્ટ આલે છે, ને બહુ સારી વાત કહેવાય કે આવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો આપણને. બીજું શું જોઈએ. અને આપણા ખેતરમાં પલાવ લાગી ગયો છે. હજી આવ્યા શું ખેતર બાજુ, તમે વિડીયોના બાને ખેતર બાજુ જોવા આવ્યા શું ગયેલો. પલાવ મારી દીધો છે. વરસાદ પડી ગયો એટલે પાછું રોપવાનું કરશે, આપણને ખબર શું રોપશે અંદર. ચલો પછી આપણે નીકળવું પડશે ઘરે જવા માટે. મોડું થઈ ગયું છે. તો બે બોલાક ઝલક બતાવી દઉં અને તમને પણ કહી દઈએ શુક્રિયા કહીએ તો બહુ ઓછું કહેવાય. અને વહેલું મોડું છે આપણે મેં પછી બાપુને મળવા જવાના છે. હજુ વાર લાગશે, જેટલું બને એટલું મેં પછી બાપુને મળી આવશું. કેટલા દિવસે 3-4 મહિના થઈ ગયા છે કે પછી બાપુને મળવા ગયા નથી. તો આપણે જઈશું અને થોડી ઘણી વાત પણ કરીશું. મળશે તો આપણે પાછા નીકળી જઈશું. ચલો, ને આવું પ્રેમ ઇન્સ્ટાગ્રામમાં આપતા રહેજો. ને જો વિડીયો આપણી ઇન્સ્ટાગ્રામમાં નથી હેરતી કે 200 વ્યૂઝ 300 વ્યૂઝ હેરતી, એના બદલે આજે આપણા ઇન્સ્ટાગ્રામમાં 50K નીકળી જાય છે વિડીયો આપણી, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારે એવી રીતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કર્યું હોય તો કમેન્ટમાં જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે વિડીયો વાયરલ વધારે કરવી, તો હું એના પર એક વિડીયો અલગથી બનાવીશ. ને મને ખબર પડી ગઈ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કેવી રીતે વાયરલ થાય છે. પણ તમારે એવી રીતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કર્યું હોય તો કમેન્ટમાં જણાવજો હા કે મારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કરી છે. અને બીજા કમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. ચલો, આ વિડીયોને અહીં સમાપ્ત કરવાનું વિચારું છું. એવું લાગે તો આપણે ઓફિસની ઝલક બતાવી દઈશ અને ગામનો થોડો ઘણો નજારો પણ બતાવી દઈશ. ચલો, અત્યારે નીકળીએ ઘરે જવા માટે. અને થેન્ક યુ વેરી મચ આટલો ટાઈમ સપોર્ટ આપવા માટે. ચાલો.